કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે, આપણે કેવા છીએ એ હકીકત આપણા સારા સમયમાં ખબર પડી જાય છે અને માણસો કેવા છે એની હકીકત એના ખરાબ સમયમાં ખબર પડી જાય છે. જય શ્રી રામ. હું તમારો મિત્ર ભરત પટેલ. ફરી એક નાનકડી વાત છે ગુરુકુળની. એક ગુરુકુળ તે 40થી 50 વિદ્યાર્થીઓ ભણતા હતા અને એમની પરીક્ષા પૂરી થઈ ગઈ. એનો ગુરુકુળનો લાસ્ટ દિવસ હતો. બધા વિદ્યાર્થીઓ ખુશ હતા કે એમને તો કાલે ઘરે જવા મળશે, કારણ કે જે રજા પડે ને એનો આનંદ જ કંઈક અલગ હોય છે. તો બધા વિદ્યાર્થીઓ ખુશ હતા. ત્યારે એ ગુરુકુળના સંતે કીધું, બધાને ભેગા કર્યા અને બોલાવ્યા અને બેસાડ્યા અને કીધું કે તમારે હવે જીવનની આ છેલ્લી પરીક્ષા તમારે આપવાની છે. કે પરીક્ષાનું નામ સાંભળી બધા તો આમ હેરાન થઈ ગયા કે હજી કેટલી પરીક્ષા છે. કે પરીક્ષા આપીને તો પાસ તો થઈ ગયા અમે. કે ત્યારે ગુરુજી કીધું, હવે કોઈ લખવાની કેવી પરીક્ષા નથી. કે હવે એક જીવનની આખરી પરીક્ષા છે. કે તમારે કે એક જગ્યાથી હું કહું ને ત્યાંથી દોડવાનું છે અને દોડમાં અલગ અલગ બાધાઓ આવશે, અલગ અલગ સમસ્યાઓ આવશે. તમારે એને પાર કરીને અહીં ગુરુકુળમાં આવવાનું છે. કે કોઈ વિદ્યાર્થીએ પૂછ્યું કે કેવી બાધા આવશે ગુરુજી. કે ત્યારે ગુરુજીએ કીધું કે તમારે પાણીમાંથી દોડવું પડશે, કીચડમાંથી છલાંગ લગાવવી પડશે, ઘણું બધું એવું આવશે. અને પછી આખરે એક તમારે એવી ટનલ આવશે જે ખૂબ અંધારું હશે. કે જે એકદમ પટલી સુરંગ હશે. એ તમારે પાર કરી અને તમારે મારી પાસે આવવાનું છે. કે બધા વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા કે વાહ, હવે કંઈક પરીક્ષા જેવું છે. કે આનંદમાં આવી ગયા. સમય નક્કી થયો એ પ્રમાણે બધાએ ગુરુજીએ 1, 2 ને 3 કીધું ને બધા વિદ્યાર્થીઓ નીકળી પડ્યા. બધા એક ભેગે જ નીકળી પડ્યા. બધાએ પાણીની પાર કરી નાખ્યું, કીચડ પણ પાર કરી નાખ્યું. આવી અનેક સમસ્યા આવી પણ બધા એક સાથે જ પાર કરી ગયા. કોઈ આગળ પાછળ હતું જ નહીં. બધા એક સાથે જ બધું કરી રહ્યા હતા. પણ જ્યારે આખરી પડાવ આવ્યો ને ટનલ, જે ખૂબ અંધારું હતું અને સુરંગ એકદમ નાની હતી અને પટલી હતી, જેમાંથી ભેગા નીકળી શકાય એમ હતું નહીં. બધા ધક્કામુક્કી કરવા માંડ્યા, હું આગળ જાઉં એવી રીતે. તે ટનલમાં જવા માંડ્યા પણ ટનલ ખૂબ પતલી હતી, જેથી આમ ઊભા જઈ જ ન શકાણું. એમાં આડા આમ ખંભે ખોડીને પણ જવું પડ્યું. એમ ત્યાં કેટલાને તો પથ્થર લાગી ગયા, કારણ કે જે ટનલ પસાર કરીને ત્યાં અણીદાર ધારદાર કેટલાય પથ્થર હતા અને એવું બધું વસ્તુ હતી. પણ ઘણા બધા નીકળતા ગયા, આસ્તે આસ્તે નીકળતા ગયા, એકબીજા ધક્કા મારતા. પણ એવામાં એક છોકરો એ સાઈડમાં બેસી અને જે પણ હતા ને ધારદાર પથ્થર એ મંડ્યો ભેગા કરવા. પોતાનું ખીચું હતું ને એ ભરવા માંડ્યો. એની પાસે એક પોટલી પણ હતી, એ પણ એને ભરી. અને એ ભરવામાં એને એવો વિચાર હતો કે મારી જે પાછળ છે ને એને કોઈ પથ્થર લાગી ન જાય. આ ધારદાર પથ્થર લાગશે ને તો એને ચાલવામાં તકલીફ પડશે. કે એવા ભાવથી એને બધા એ પથ્થર હતા ને લાગે એવા અણીદાર બધા પોતે ભેગા કરવા માંડી ગયો. અને એમાં એ પાછળ રહી ગયો. બધા પાર કરી અને ગુરુકુળ પહોંચ્યા. અને ત્યારે સંતે કીધું કે બધાની પરીક્ષા કેવી રહી. કે બધા આનંદમાં આવીને કીધું, પરીક્ષા તો ગુરુજી ખૂબ સારી હતી. કે બધા પોતપોતાના જે ઘટના થઈ ને એ બધા કહેવા માંડ્યા વારા પરથી વારા. એમાં કીધું કે અમને તો ગુરુજી એટલી મજા આવી આ પરીક્ષામાં કે અમે તો પહેલી 2-3 જે હતી ને બાધાઓ એ તો આસાનથી પાર કરી ગયા. કે બધા ભેગી અને પાર કરી ગયા. પણ છેલ્લે જે ટનલ હતી ને એ ખૂબ મુશ્કેલ હતી. કે એક તો એ પટલી હતી અને ખૂબ અંધારું હતું. એમાં કે કંઈ દેખાતું પણ નહોતું. કે પણ એમાં અમને પથ્થર બહુ લાગ્યા. કે એમાં અમને ધારદાર પથ્થર બહુ લાગ્યા. કે પણ અમે એને આસ્તે આસ્તે પાર કરતા નીકળ્યા. પણ અમારામાંથી એક હતો ને વિદ્યાર્થી, અમારો ગુરુકુળનો સહઅધ્યાયી, એ કે એને પથ્થર ભેગા કરવામાં રહી ગયો. કે અને તમે જોવો કે પાછળ રહી ગયો. કે અમે બધા આગળ આવી ગયા. કે એ એક જ એવો હતો કે જે પાછળ રહી ગયો. કે ત્યારે ગુરુજીએ કીધું કે કોણ હતો એ. કે બધાએ કીધું ઓ રહ્યો. કે હઈ હતો. કે ત્યારે ગુરુજીએ કીધું આગળ બેટા, આગળ આવે. કે એમ એ આગળ આવ્યો. ત્યારે ગુરુજીએ કીધું કે ત્યાં બધા પથ્થર શાના માટે થઈને ભેગા કર્યા. કે ત્યારે વિદ્યાર્થીએ કીધું
કે ગુરુજી એ છે ને મારી આગળતા તો નીકળી ગયા કે આસ્તે આસ્તે, પણ મારી પાછળ હતા ને એને લાગે નહીં એ ભાવથી મેં પથ્થર ભેગા કર્યા એ કે મારા ખીચામાં જ છે એ કે. તો કે બધા બહાર કાઢતો એ કે એને બધા બહાર કાઢ્યો, બધા ચોંકી ગયા હો આ શું. તે વિદ્યાર્થી કીધું ગુરુજી હજી પોટલી પણ ભરી છે એ કે પોટલીમાં પણ છે. ગુરુજી કે એ પણ બહાર કાઢી કે બધાનો ઢગલો કર્યો ને તો બધાએ છે ને ચોંકી ગયા, કારણ કે પથ્થર નહોતા એ રહ્યા, એ છે ને હીરા હતા, જે ધારદાર હીરા હતા એ રહ્યા. અને બધા માથે કપાળે હાથ દઈને કીધું કે ઓહો આ શું થયું કે આજે છેલ્લો વિદ્યાર્થી હતો ને એને જ બધો માલ મળ્યો હોય કે આપણે તો ખાલી હાથે આવ્યા હોય કે. ત્યારે ગુરુજીએ કીધું સુંદર મસ્ત વાક્ય સમજાવ્યું કે જીવનમાં પણ આવું જ થતું હોય છે કે આપણે પરીક્ષામાં પાસ થવા માટે આગળ જવા માટે બસ રેસ લગાડતા હોઈએ છીએ કે બસ હું આગળ નીકળી જાઉં, પણ આપણે પાછળનો વિચાર કરતા જ નથી કે આપણી પાછળ છે. આપણો ભાવ હોવો જોઈએ કે આપણી પાછળ કોઈ પણ વ્યક્તિ રહી જાય ને તો એનો ટેકો દઈએ, એને થાય આપણે મદદ કરીએ. આ વિદ્યાર્થીએ બસ એવા ભાવથી મદદ કરી કે બસ મારે પથ્થર નહીં બીજાને લાગે નહીં એવા ભાવથી મદદ કરીને તો ભગવાને એને આ હીરા આપ્યા એ કે આ હીરા એ કે મેં જ રાખ્યા હતા એ કે મારો કોણ વિદ્યાર્થી કે આ બધું હીરા લેશે એ કે. પણ ખરેખર પરીક્ષામાં પાસ આ એક જ વિદ્યાર્થીઓ છે કે જેને બીજા માટે કામ કર્યું છે કે બીજાને લાગે નહીં એવા ભાવ સાથે કામ કર્યું છે. આપણે કર્મ છે ને આપણે કર્મ હસતા હસતા મોઢે કરી છીએ, પણ અમુક સમયે આપણે એ વસ્તુને વિચારતા નથી કે આપણી પાછળ જે છે ને એને આપણે આગળ લાવવાની કોશિશ કરીએ. અને હંમેશા કર્મ છે ને ધ્યાન રાખીને કરીએ. આપણે ઘણીવાર આપણે યુવાનીમાં આપણે ખૂબ ખોટા કર્મ કરતા હોઈએ છીએ, હસતા હસતા કરીએ છીએ કે દેખા જાયગા જો હોગા દેખા જાયગા, પણ ખરેખર કર્મનું છે ને કર્મનું ફળ અવશ્ય ભોગવવું જ પડે છે. અરે કોઈ પણ જન્મમાં કર્મનું ફળ ભોગવવું પડે છે. મને એક વાત યાદ આવે છે શ્રી રામચરિત માનસની. એમાં એમ છે કે જે જસ કરહી સો તસ ફલ ચાખા, મતલબ કે જેવું કર્મ કરી છે ને એવું ફળ આપણને મળે છે. માટે જીવનમાં સારા કર્મ અવશ્ય કરીએ અને એનું સારું ફળ આપણને મળતું જ રહેશે. આ વાત તમને ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.